હવે આપણે આજના લેક્ચરમાં વાત કરીશું કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા વિશેની. બરાબર છે. આપણે આગલા લેક્ચરોમાં જોઈ ગયા છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા, શૂન્ય ક્રમની પ્રક્રિયા, એમના અર્ધ આયુષ્ય સમય વિશેની. બરાબર છે. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય, શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય, તેમના એક્ઝામ્પલો વિશેની વાત કરી હતી. હવે આજે આપણે જોઈશું કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવામાં આવે છે તે. બરાબર છે. તેના માટેની વ્યાખ્યા છે કે જ્યારે ચોક્કસ તાપમાને થતી રાસાયણિક પ્રક્રિયાના બે પ્રક્રિયકોમાંથી કોઈ પણ એકની સાંદ્રતા ઘણી જ વધારે હોય અને પ્રક્રિયાના અંત સુધી લગભગ બદલાતી નથી તેવી પ્રક્રિયાને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવામાં આવે છે. ફરી એકવારની વાત કરીએ કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહીશું કે જ્યારે ચોક્કસ તાપમાને થતી રાસાયણિક પ્રક્રિયાના બે પ્રક્રિયકોમાંથી કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતા ઘણી જ વધારે હોય અને તે પ્રક્રિયાના અંત સુધી લગભગ બદલાતી નથી તેવી પ્રક્રિયાઓને કહીશું આપણે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે વાત કરીએ, થોડુંક સમજાશે વધારે આપણને. ઉદાહરણ તરીકે જોઈએ આપણે કે 0.0 મોલ ઇથાઇલ એસિટેટની 10 મોલ પાણી સાથેની જળ વિભાજન પ્રક્રિયામાં T બરાબર 0 થી T સમયે જ્યારે ઇથાઇલ એસિટેટની સાંદ્રતા શૂન્ય થાય છે તે પ્રક્રિયા માટે સાંદ્રતાનો ફેરફાર નીચે મુજબ છે. બરાબર છે. શું કહેવામાં આવે છે કે 0.01 મોલ ઇથાઇલ એસિટેટની 10 મોલ પાણી સાથેની જળ વિભાજન પ્રક્રિયામાં T બરાબર 0 થી T સમયે જ્યારે ઇથાઇલ એસિટેટની સાંદ્રતા શૂન્ય થવા જઈ રહી છે, જ્યારે એસિટાઇલ સાંદ્રતા કેટલી શૂન્ય થઈ જાય છે તે પ્રક્રિયા માટે સાંદ્રતાનો ફેરફારની વાત કરીએ કે આપણે સમીકરણ પ્રમાણે ઇથાઇલ એસિટેટનું સૂત્ર થઈ જાય CH3COO-C2H5, જેની આપણે H2O સાથે પ્રક્રિયા કરીએ તો પ્રક્રિયા થઈને CH3COOH એસિટિક એસિડ પ્લસ C2H5OH ઇથેનોલ મળે છે. બરાબર છે. ઇથાઇલ એસિટેટની H2O સાથેની પ્રક્રિયા કરતો એસિટિક એસિડ અને ઇથેનોલ મળે છે. શરૂઆતમાં વાત કરીએ સમય વિશેની કે જ્યારે T બરાબર 0 સમય હોય, શૂન્ય સમય, ત્યારે ઇથાઇલ એસિડની સાંદ્રતા હશે 0.01 મોલ. કે પ્રક્રિયા ચાલુ જ નથી થઈ તો એ વખતે આપણે સાંદ્રતા કેટલી દીધેલી છે? 0.01 મોલ. એ વખતે પાણીની સાંદ્રતા છે 10 મોલ. બરાબર છે. તો એ વખતે આ બંનેની સાંદ્રતા કેટલી હશે? 0. હવે વાત કરીએ છે T બરાબર T સમયે. જ્યારે શું થઈ જાય છે? ઇથાઇલ એસિટેટની સાંદ્રતા શૂન્ય થતી હોય ત્યારે. તો ઇથાઇલ એસિટેટની સાંદ્રતા શૂન્ય થઈ ગઈ છે. કેટલું? 0.01. તો એના સામે આ વપરાયું પણ કેટલું હશે? પાણી પણ કેટલું વપરાયું હશે? 0.01. તો બચ્યું કેટલું હશે? તો કે 9.99. બરાબર છે. 0.01 મોલ હતા જેની સામે આપણે 10 મોલ લીધું હતું. 0.01 મોલ ઘટીને શૂન્ય થઈ ગયું તો એ સામે ઇથાઇલ એસિટેટ કેટલું વપરાયું હશે? તો કે 0.01 જ વપરાયું હશે. H2O તો કેટલું રહ્યું એની સાંદ્રતા? 9.9. તો એ વખતે એસિટિક એસિડ કેટલું મળ્યું હશે? તો કે આ જેટલું વપરાયું એટલા જ આ બંનેના મોલ આપણને મળ્યા હશે. બરાબર છે. તો હવે આપણે જોઈએ છે કે પાણીની સાંદ્રતા પ્રક્રિયાના
અંત સુધીમાં 10 થી ઘટીને 9.99 થાય છે, જેને લગભગ આપણે 10 કહી શકીએ. 10 થી ઘટીને કેટલું થાય છે? 9.99. એટલે લગભગ કોઈ જ ફેરફાર થતો નથી. 9.99 થાય એટલે કે લગભગ કોઈ ફેરફાર થતો નથી. તો બરાબર છે કે પાણીની સાંદ્રતામાં કોઈ ફેરફાર બદલાતો નથી. જો આના માટે વેગ સમીકરણ લખતા હોય આપણે તો કે વેગ બરાબર માઇનસ dr/dt બરાબર k ડેશ એટલે કે વેગ અચળાંક બરાબર પ્રક્રિયકની સાંદ્રતા જેમાં છે CH3COO C2H5 ઇન્ટુ H2O ની સાંદ્રતા. આને આપણે વેગ સમીકરણ તરીકે લખીએ છીએ, વિકલનીય વેગ સમીકરણ તરીકે. બરાબર છે કે જ્યારે વેગને પ્રક્રિયકની સાંદ્રતાના સંદર્ભમાં દર્શાવવામાં આવે ત્યારે તેને વેગ અભિવ્યક્તિ, વેગ નિયમ અને વેગ સમીકરણ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. તો એ આપણું આ થઈ ગયું. હવે આપણે જોઈએ છે કે H2O ની સાંદ્રતા લગભગ અચળ રહે છે. બરાબર છે, કોઈ ફેરફાર થતો નથી. માટે નવો અચળાંક કે બરાબર નવો અચળાંક થશે કે. હવે અહીંયા જોઈએ H2O ની સાંદ્રતામાં કોઈ ફેરફાર થતો નથી અને કે ડેશ એ પણ આપણો અચળાંક છે, એમાં પણ ફેરફાર થતો નથી. માટે કે બરાબર કે ડેશ ઇન્ટુ H2O. તો આપણે લખી શકીએ વેગ બરાબર માઇનસ dr/dt બરાબર k ઇન્ટુ CH3COO C2H5. બરાબર છે. તો ફક્ત કોની સાંદ્રતા પર આધાર રાખે છે? ઇથાઇલ એસિટેટની. બરાબર છે. માટે આપણે શું કહી શકીએ કે તે છે કેવી? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. અહીંયા જોઈએ બંને પર આધાર રાખે છે, પણ H2O ની સાંદ્રતા ઘણી જ વધારે છે, માટે H2O પર આધાર રાખતું નથી, ફક્ત ઇથાઇલ એસિટેટ ઉપર આધાર રાખે છે. તો એને આપણે કહી શકીશું આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. કે જ્યારે આપણે વિચારીશું કે બે પ્રક્રિયકો છે જેમાંથી એક પ્રક્રિયકની સાંદ્રતા ઘણી જ વધારે છે, 0.01 અને 10 મોલર પાણીની સાંદ્રતા ઘણી જ વધારે છે, તે પ્રક્રિયાના અંત સુધીમાં લગભગ તેમાં ફેરફાર થતો નથી. તો તેવી પ્રક્રિયાને શું કહીશું આપણે? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવામાં આવે છે. ઉદાહરણ બીજું જોઈએ તો કે ખાંડના વ્યુત્ક્રમણની પ્રક્રિયા. બરાબર છે. ખાંડનું જે વ્યુત્ક્રમણ થાય છે ઇન્વર્ટેજ ઉત્સેચક દ્વારા. બરાબર છે. એની પ્રક્રિયાની વાત કરીએ કે C12 H22 અને O11 જે ખાંડનું સૂત્ર છે તેની પ્રક્રિયા કરીએ આપણે H2O સાથે ઇન્વર્ટેજ ઉત્સેચકની મદદથી. બરાબર છે. તો પ્રક્રિયા થઈને આપણને મળે છે C6H12O6 પ્લસ C6H12O6. બરાબર છે. ગ્લુકોઝ અને બીજું મળે છે ફ્રુક્ટોઝ. બરાબર છે. આપણને બે મોલેક્યુલ મળે છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જ્યારે ખાંડની આપણે પાણી સાથે પ્રક્રિયા કરીએ તો. અહીંયા પણ એવું છે, ખાંડની સાથે પાણી લઈએ છીએ, પાણીનું પ્રમાણ ઘણું જ વધારે હશે, માટે આપણે પાણીને આપણે ધ્યાનમાં લેવાના નથી. તો આ પ્રક્રિયા માટે વેગ સમીકરણ થઈ જશે વેગ બરાબર માઇનસ dr/dt બરાબર k ઇન્ટુ C12 H22 અને O11 જે આપણું વેગ સમીકરણ થઈ જશે. બરાબર છે. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ખાસ વસ્તુ આ યાદ રાખવાની છે. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું k બરાબર k ડેશ ઇન્ટુ H2O છે. બરાબર છે. તો આને કહીશું આપણે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. થોડાક એક્ઝામ્પલ જોઈએ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાના. હવે એક્ઝામ્પલ છે આપણી પાસે કે એસ્ટરના પાણીમાં જળ વિભાજન પ્રક્રિયા માટે નીચેની પ્રમાણેના પરિણામો મળેલા છે. બરાબર છે. જેમાં આપણને કહે છે t સમય આપેલો છે 0 સેકન્ડે. બરાબર છે. 0 સેકન્ડે મળે છે 0.55 સાંદ્રતા
ત્યાર પછી 30 સેકન્ડે મળે છે 0.31 સાંદ્રતા, 60 મળે છે 0.17 અને 90 મળે છે 0.085 સાંદ્રતા. એસ્ટરની સાંદ્રતા આપણને આપેલી છે. ત્યાર પછીની વાત કરે છે કે 30 અને 60 સેકન્ડ વચ્ચેના સમયગાળામાં સરેરાશ પ્રક્રિયા વેગ ગણો. સરેરાશ પ્રક્રિયા વેગ ગણવાનો છે. ત્યાર પછીની વાત કરે છે એસ્ટરના જળ વિભાજનની આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો વેગ અચળાંક ગણો. બરાબર છે. બે માહિતી આપણી પાસે જોઈએ છે. એક તો આપણે સરેરાશ વેગ ગણવાનો છે, બીજું આપણે જોઈએ છે વેગ અચળાંક. ચલો પહેલા ક્વેશ્ચનનો જવાબ માટેની વાત કરીએ કે પહેલો ક્વેશ્ચન છે 30 અને 60 સેકન્ડની વચ્ચે 30 અને 60 સેકન્ડની વચ્ચેના સમયગાળામાં સરેરાશ પ્રક્રિયા વેગ વેગની વાત છે. બરાબર છે. તો આપણે લખી શકીએ એસ્ટરનું જળ વિભાજન છે. એસ્ટરનું સામાન્ય સૂત્ર થાય RCOO R'. એની પ્રક્રિયા કરવાના છીએ આપણે H2O સાથે. વિભાજન થઈને મળશે RCOOH એટલે કે એસિડ પ્લસ R' આલ્કોહોલ. બે આપણને મળવાના છે. સરેરાશ પ્રક્રિયા વેગ શોધવો છે. સરેરાશ પ્રક્રિયા વેગ માટેનું સૂત્ર થઈ જાય RAV બરાબર -dR/dt. બરાબર છે. dR/dt થઈ જશે સરેરાશ વેગ શોધવાનો છે માટે. બરાબર છે. તો આપણે dR બરાબર લખી શકીએ કે બે સાંદ્રતા વચ્ચેનો સમય બરાબર છે જે ફેરફાર છે તો -C2 - C1. dt માટે પણ લખી શકીએ T2 - T1. બરાબર છે. dR એ શું છે? પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા dt એ શું છે? સમયમાં થતો ફેરફારની વાત છે. ચલો આપણે લખી શકીએ કે t બરાબર એટલે કે t1 સમય કેટલો લઈશું? જો કે 30 સેકન્ડે. t1 છે 30 સેકન્ડે. C1 એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા જે C1 છે તો 30 સેકન્ડે પ્રક્રિયકની સાંદ્રતા છે 0.31 મોલ પ્રતિ લિટર. એવી જ રીતે વાત કરીએ T2. બરાબર છે. T2 માટે આપણને આપેલો છે 60 સેકન્ડે. 60 સેકન્ડે આપણે જોઈશે C2 એટલે કે 60 સેકન્ડે એસ્ટરની જે સાંદ્રતા છે તે 60 સેકન્ડે છે 0.17 મોલ પ્રતિ લિટર. તો આપણે સૂત્રમાં કિંમત મૂકીશું તો RAV બરાબર માઇનસ C2 છે આપણી પાસે 0.17 માઇનસ 0.31 બાય T2 માઇનસ T1 એટલે કે 60 માઇનસ 30. જો પહેલાંનો કરીશું 0.17 માઇનસ 0.31 તો જવાબ આવશે 0.14. 60 માઇનસ 30 એટલે કે 60. અહીંયા જવાબ આવવાનો છે માઇનસમાં, પણ અહીંયા રહેલું જે માઇનસ જે છે તે શું થઈ જશે પ્લસમાં, એટલે 0.14 ભાગ્યા શું આવશે 30. બરાબર છે. 0.14 ભાગ્યા 30 કરતાં આપણને જવાબ મળે છે 4.66 ગુણ્યા 10 છે -3. 10 છે -3 એકમ થઈ જશે મોલ પ્રતિ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. પ્રથમ ક્રમની પ્રક્રિયાના આધારે આપણે લખીએ છીએ તો આપણને સરેરાશ વેગ મળ્યો છે. આ પ્રમાણેનો આપણને શું મળે છે? સરેરાશ વેગ મળતો જોવા મળે છે. બરાબર છે કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો સરેરાશ વેગ આવો કંઈક થતો આપણને જોવા મળે છે. ચલો હવે આપણો ક્વેશ્ચન છે નંબર 2. નંબર બીજો કે એસ્ટરના જળ વિભાજન માટે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક શોધવો. બરાબર છે. કઈ રીતે શોધાશે? તો પહેલું આપણે વેગ અચળાંક માટેનું સૂત્રની વાત કરીએ કે જે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જે સૂત્ર લખીએ છીએ એ જ સૂત્ર અહીંયા આવશે. સૂત્ર થઈ જશે K બરાબર 2.303/T log R0 ભાગ્યા R. બરાબર છે. R0 ભાગ્યા R અથવા RT લખી શકીએ. હવે આપણી પાસે 3 છે.
30, 60 અને 90. તો આપણે આ ત્રણે શોધવો પડશે. R0ની વાત કરીએ. R0 માટે શું લખીએ છીએ? પ્રારંભિક સાંદ્રતા, 0 સમયે જે સાંદ્રતા હોય તે. RTની વાત કરીએ તો RT શું લખીએ છીએ? T સમયે જે સાંદ્રતા હોય તે. તો પહેલા વાત કરીએ 30 સેકન્ડ માટે. 30 સેકન્ડ માટે K બરાબર 2.303 ભાગ્યા 30 log R0 કેટલા આવશે? 0 સમયે જે છે તે જ, એટલે કે 0.55 ભાગ્યા RT, તો 30 સમયે જે સાંદ્રતા છે તે 0.31. તો K બરાબર, જ્યારે તમે આ બધી જ કેલ્ક્યુલેશન કરશો, બરાબર છે, આ ભાગાકાર અને આ વચ્ચેનો ભાગાકાર કરી અને લોગ શોધશો, તો તે માટેનો તમને જવાબ મળે છે 1.91 ગુણ્યા 10⁻². 1.91 ગુણ્યા 10⁻² સેકન્ડ ઇન્વર્સ. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, વેગ અચળાંક શું થઈ જશે? સેકન્ડ ઇન્વર્સ. તો આ પ્રમાણે મળે છે 1.91 ગુણ્યા 10⁻². એવી રીતે આપણે શોધીએ કે અહીંયા લખું છું કે T બરાબર, હવે આપણે શોધવાનો રહ્યો T બરાબર જ્યારે 60 સેકન્ડ હોય તે વસ્તુની. તો બીજો કે 60 સેકન્ડ માટે, 60 સેકન્ડ માટે તો આપણું સૂત્ર એનું એ જ, K બરાબર 2.303 બાય T. 60 સેકન્ડ માટે આવશે 60 log R0 જે આપણે લખવાના છે એના એ 0 સમયે પ્રારંભિક સાંદ્રતા છે 0.55 ભાગ્યા 60 સેકન્ડે સાંદ્રતા છે 0.70. બરાબર છે. તો આપણને એ વખતે મળશે, આનું એ જ પદ્ધતિ દ્વારા આપણને જવાબ જોતો મળે છે આપણને કે 1.96 ગુણ્યા 10⁻² સેકન્ડ ઇન્વર્સ. આ પ્રમાણેનો આપણને જવાબ મળે છે. ત્યાર પછી હજુ બાકી છે આપણું કે 90 સેકન્ડ માટે આપણે શોધવાનું છે. બરાબર છે. T 30 સેકન્ડ માટે શોધ્યું, 60 સેકન્ડ માટે હજુ છે આપણી પાસે 90 સેકન્ડ માટે. તો ત્રીજું આપણું શોધાશે 90 સેકન્ડ માટે. બરાબર છે. હવે 90 સેકન્ડ માટેની વાત કરતા હોઈએ તો K બરાબર 2.303 T બરાબર 90 સેકન્ડ log R0 બરાબર શું છે? તો કે 0.55 ભાગ્યા 90 સેકન્ડે સાંદ્રતા કેટલી છે? તો કે 0.085. તો K બરાબર આપણને મળશે 2.05 ગુણ્યા 10⁻². બરાબર છે, સેકન્ડ ઇન્વર્સ. હવે આ ત્રણે માટે મળી ગયો. આ ત્રણે માટે આપણને અલગ અલગ મળે છે. તો આપણે શોધવો પડે સરેરાશ વેગ અચળાંક. તો આપણે લખી શકીએ સરેરાશ વેગ અચળાંક. સરેરાશ વેગ અચળાંક K બરાબર શું થઈ જશે? આ ત્રણેનો સરવાળો ભાગ્યા 3, જે આપણે સરેરાશ કરીએ છીએ એ જ રીતનું કે 1.91 ગુણ્યા 10⁻² પ્લસ 1.96 ગુણ્યા 10⁻² પ્લસ 2.05 ગુણ્યા 10⁻² ભાગ્યા 3. તો આપણે જ્યારે સરેરાશ વેગ આ પ્રમાણેનો કરીશું ત્યારે આપણને મળે છે 1.98 ગુણ્યા 10⁻² સેકન્ડ ઇન્વર્સ. તો આપણને મળી ગયો આ બીજા દાખલાનો જવાબ કે જે આપણે વેગ અચળાંક શોધ્યો સરેરાશ માટેનો. આ છે ત્રણે અલગ અલગ છે. એ વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર K બરાબર 2.303 બાય T log R0 બાય RT. બરાબર છે. આપણે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. બરાબર. તો આ પ્રમાણે આપણને દાખલો ગણાશે કે આ પ્રમાણે આપણે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના એક્ઝામ્પલ જોઈશું. થોડાક પ્રેક્ટિસ માટેના અને સ્વપ્રયત્નના દાખલા આપેલા છે. એ દાખલા જાતે ગણવાના છે દર્પણમાંથી અને આન્સર મોકલવાના રહેશે. બરાબર. હવે આપણે વાત કરીશું કે તાપમાનમાં વધારો કરવાથી પ્રક્રિયાના વેગ અને પ્રક્રિયાના વેગ અચળાંકમાં શું અસર થાય છે તે વિશેની વાત કરીએ. બરાબર છે. કે ઉદાહરણ દ્વારા સમજીએ કે મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓ તાપમાનમાં વધારવાથી પ્રવેગિત થતી જોવા મળે છે. મતલબ કે મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓનું જો તાપમાન વધારવામાં આવે છે તો તેમનો પ્રક્રિયા વેગ વધતો જોવા મળે છે. બરાબર છે.
ત્યાર પછીની વાત કરીએ ઉદાહરણ દ્વારા સમજીએ તો કે N2O5ના વિઘટનમાં N2O5નો મૂળ જથ્થો અડધો થવાનો સમયની વાત કરીએ, બરાબર છે. કે જો તાપમાન વધારવામાં આવે છે તો એ વખતે N2O5નો જે અડધો થાય છે, જે મૂળ લીધેલું હોય, ધારો કે N2O5ના આપણે 1 મોલ લીધેલા છે, 1 મોલ N2O5નું વિઘટન થઈ અડધું થાય એટલે કે 0.5 મોલ થવા માટે કેટલો સમય લાગે છે એ વસ્તુની વાત કરીએ. જો આપણે 50 સેલ્સિયસે જો આ પ્રક્રિયા કરીએ તો 12 મિનિટ લાગે છે એ 1 મોલમાંથી 0.5 મોલ થવા માટે. 25 સેલ્સિયસે જો તાપમાન કરીએ તો 5 કલાક લાગે છે અને 0 સેલ્સિયસે 10 દિવસ લાગે છે. મતલબ જેમ તાપમાન વધારે છે એમ સમય ઓછો લાગે છે, મતલબ પ્રક્રિયા ઝડપથી થઈ રહી છે, બરાબર છે. કે N2O5નું વિઘટન ઝડપથી થઈ રહ્યું આપણને જોવા મળે છે. 25 સેલ્સિયસે 12 મિનિટ, 25 5 કલાક અને 0 10 દિવસ. એટલે કે તાપમાન વધે તો વેગ પણ વધતો આપણને જોવા મળે છે. હવે વાત કરીએ બીજો ઉદાહરણમાં કે KMnO4 છે, જેમાંથી ઓક્ઝેલિક એસિડના KMnO4નો ઉપયોગ કરીશું આપણે ઓક્ઝેલિક એસિડના અનુમાપનોમાં. તો ઓક્ઝેલિક એસિડનું જ્યારે અનુમાપન કરતા હોઈએ એની અંદર KMnO4 નાખીશું. KMnO4નો રંગ છે ગુલાબી, બરાબર છે. તો હવે જ્યારે આપણે પ્રક્રિયા કરતા જઈશું, જો એનો તાપમાન વધારવામાં આવે તો ઝડપથી KMnO4નો રંગ દૂર થઈ જતો જોવા મળે છે, બરાબર છે. જો તાપમાન ઓછું હશે તો થોડી વાર લાગે છે KMnO4નો રંગ દૂર થવા માટે, એટલે ગુલાબીમાંથી રંગવિહીન થવા માટે વાર લાગે છે, બરાબર છે. એટલે કે તેને ગરમ કરતાં તે ઝડપથી પ્રક્રિયા આપતું જોવા મળે છે, બરાબર. તેથી આમ જાણવા મળ્યું છે કે રાસાયણિક પ્રક્રિયા તાપમાનમાં 10 સેલ્સિયસનો વધારો કરવાથી તેના વેગ અચળાંક લગભગ કેટલો થઈ જાય છે? બમણો, બરાબર છે. પ્રક્રિયા વેગ પણ વધે છે. હવે જો આપણે તાપમાનમાં ફક્ત 10 સેલ્સિયસનો વધારો કરીએ તો તેના વેગ અચળાંકનું મૂલ્ય બમણું થઈ જતું જોવા મળે છે, ફક્ત 10 સેલ્સિયસના વધારાની અંદર. હવે જો આપણે વાત કરીએ કે અણુઓનો અંશ Ne/Nt વિરુદ્ધ ગતિજ ઉર્જાનો આલેખનું શિખર 10 સેલ્સિયસનો તાપમાન વધારવાથી જમણી તરફ ખસે છે, અણુઓનો અંશ બમણો થતો જોવા મળે છે. આલેખ ઉપરથી સમજીએ કે અણુઓનો અંશ છે Ne/Ntનો, એની વિરુદ્ધ આપણે ગતિજ ઉર્જાનો આલેખ દોરીએ. હવે વાત કરીએ આપણે કે પ્રક્રિયા ક્યારે થશે. તો પ્રક્રિયા થવા માટે અણુઓ વચ્ચે અથડામણ થવું જોઈએ, એમની પાસે ચોક્કસ પ્રકારની ગતિજ ઉર્જા હોવી જોઈએ, બરાબર છે. જેમની પાસે જેટલા પ્રકારની ગતિજ ઉર્જા વધારે એટલી ઝડપથી પ્રક્રિયા વધતી જોવા મળે છે. તો આપણે અણુઓનો અંશમાં Ne વાત કરીએ તો E ગતિજ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા, Nt બરાબર છે કુલ અણુઓની સંખ્યા, બરાબર છે. ધારો કે આપણે 1 મોલ N2O5 લઈ લીધું તો એની અંદરથી બધા જ 1 મોલ અણુઓ, બરાબર છે, 1 મોલ એટલે કે કેટલા થઈ જશે? એવોગાડ્રો આંક જેટલા. તો બધા જ અણુઓની ગતિજ ઉર્જા તે એક સમાન હોય એવું હોતું નથી. કેટલાક અણુઓની ગતિજ ઉર્જા ઓછી પણ હશે. તો જેટલા અણુઓની ગતિજ ઉર્જા વધારે હશે એ સહેલાઈથી પ્રક્રિયા આપશે, બરાબર છે, અને તે ઝડપથી આપણને જોવા મળે છે. હવે પહેલો ગ્રાફ જોઈએ આપણે. અહીંયા આ જે ગ્રાફ છે ટી વાળો, બરાબર છે, જે અહીંયા જોવા મળે છે. અહીંયા આપણે લખેલું છે સક્રિયકરણ ઉર્જા. સક્રિયકરણ ઉર્જા એવી વસ્તુ છે કે પ્રક્રિયા પૂર્ણ થવા માટે આટલી ઉર્જા તો અણુઓ પાસે જોઈશે જ, એનાથી જો વધારે હશે તો જ પ્રક્રિયા પૂર્ણ થતી આપણને જોવા મળે છે. તો અહીંયા વાત કરીએ છીએ ટી સમયે આ પ્રક્રિયાનો આલેખ મોટો છે, પણ અહીંયા અણુઓની સંખ્યા, આ જે અણુઓની સંખ્યા જે છે તે આપણને ઓછી જોવા મળે છે. જો એમાં 10 સેલ્સિયસનો વધારો કરી દઈએ, T+10 સેલ્સિયસ, બરાબર છે, જે હતું એમાં, તો આપણને અણુઓની સંખ્યા અહીંયા વધી જતી જોવા મળે છે, એટલે કે પ્રક્રિયા પૂર્ણ થતી ઝડપથી આપણને જોવા મળે છે. આ રાસાયણિક પ્રક્રિયાના વેગને તાપમાન પર આધારિત ચોકસાઈપૂર્વક આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે એક સમીકરણ રજૂ કર્યું છે, બરાબર છે, કે તાપમાન આધારિત સમીકરણ છે, જેમાં છે K બરાબર AE માઇનસ AE, એની ઉપર ઘાત છે -EA/RT, -EA/RT, જ્યાં એ આપણે K ને તો જાણીએ છીએ વેગ અચળાંક છે. એની વાત કરીએ, અહીંયા રહેલો એ છે આર્હેનિયસ અથવા પૂર્વઘાતાંક અવયવ કહેવામાં આવે છે, અથવા આર્હેનિયસ આવૃત્તિ અવયવ તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ. કોને? એને. એના માટેનું સમીકરણ આપ્યું છે આર્હેનિયસ. કોના વચ્ચેનું? રાસાયણિક પ્રક્રિયાનો વેગ અને તાપમાન પર આધારિત. સમીકરણ શું છે? K બરાબર AE માઇનસ EA/RT. એ બરાબર શું છે? આર્હેનિયસ અવયવ અથવા પૂર્વઘાતાંક અવયવ.
આરની વાત કરીએ, અહીંયા રહેલો આર જે છે વાયુ અચળાંક, જેનું મૂલ્ય છે 8.314 જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સમાં. ત્યાર પછીની વાત કરીએ ટી, તો કે તાપમાન થઈ જશે. અહીંયા રહેલું આ ઈએ બરાબર છે સક્રિયકરણ ઉર્જા. ઈએ બરાબર શું થઈ જશે? સક્રિયકરણ ઉર્જાની. બરાબર. જો આપણે બંને બાજુ આ સમીકરણની બાજુમાં આપણે જો સામાન્ય ઘાતાંક લઈએ એટલે કે ln માં ફેરવીએ તો ln k બરાબર -Ea/RT પ્લસ ln એ થઈ જશે. જો એને લોગમાં ફેરવીએ તો log k -Ea/2.303RT પ્લસ log એ થશે. જેથી ln k કોના સમપ્રમાણમાં? 1/t ના સમપ્રમાણમાં થઈ જાય છે. એટલે કે તાપમાનમાં વધારો પ્રક્રિયા વેગ અને વેગ અચળાંકના ઘાતાંકમાં વધારો કરે છે. ln આવ્યું. ln ક્યારે વાપરવામાં આવે છે? જ્યારે ઘાતને આપણે નીચે લેતા હોઈએ છીએ ત્યારે ln વપરાય. અહીંયા જોઈએ છે ટી કઈ છે? ઘાતમાં છે. તો એ તાપમાનમાં જે વધારો કરીશું આપણે તો તે પ્રક્રિયા વેગ અને પ્રક્રિયા વેગ અચળાંકના ઘાતાંકમાં વધારા જેટલો જોવા મળે છે. તાપમાન ઓછું તો વેગ ઓછો, તાપમાન વધારે તો વેગ વધારે. આ વાત થઈ તાપમાન આધારિત પ્રક્રિયા વેગની. બરાબર છે. જો 10 સેલ્સિયસનો પણ વધારો કરીશું તો તે બમણો થઈ જવાનો છે તેનો પ્રક્રિયા વેગ અને પ્રક્રિયા વેગ અચળાંક. આના માટેનો આપણે પહેલાં NE/NT અને ગતિજ ઉર્જાનો આલેખ દોરીશું. બરાબર છે. જેમાંથી ઉપરનું છે T સેલ્સિયસ છે, થોડાક ઓછા અણુઓ છે. T બરાબર 10, T પ્લસ 10 સેલ્સિયસ, 10 સેલ્સિયસનો વધારો કરીએ તો અણુઓની સંખ્યા સક્રિયકરણ ઉર્જા કરતાં આપણને વધી જતી જોવા મળે છે. એટલે સહેલાઈથી પ્રક્રિયા આવશે. ત્યાર પછી આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકનું સમીકરણ છે K બરાબર EE, એની ઘાત છે -Ea/RT. એનો આપણે ln લઈ લઈએ તો એક સામાન્ય ઘાતાંક, તો ln k બરાબર -Ea/RT પ્લસ ln a. લોગ કાઢી દેવાનું. હવે અહીંયા લોગ 2.303 આવે, -Ea/RT પ્લસ 2.303 આવે. આખા જે 3 પદ છે 2.303 વડે ભાગી નાખીએ બધાને. આને ભાગીએ તો અહીંયા 1 થઈ જવાનું છે, મતલબ અહીંયા કશું નહીં. આને ભાગીએ તો 2.303 એટલે અહીંયા આવશે 2.303. આને ભાગીએ તો પાછું એ 1 થઈ જવાનું છે. બરાબર છે. ત્યાર પછી આવે છે તાપમાનમાં વધારો પ્રક્રિયા વેગ અને વેગ અચળાંકના ઘાતાંકમાં વધારો કરતો આપણને જોવા મળે છે. આ વાત થઈ તાપમાનમાં વધારો કરવાથી પ્રક્રિયા વેગ અને વેગ અચળાંક પર થતી